सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। भगवान श्री जगन्नाथ जी भगवाननी समीपे જ્યારે હું અને તમે જ્યારે ભેગા થયા છીએ બધાને ખ્યાલ છે કે સંસ્કારધામ ગુરુકુલ દ્વારા આ 12મું વર્ષ છે રથયાત્રા જ્યારે જગન્નાથ ભગવાનની નીકળતી હોય અને ભક્તજનો જ્યારે ભેગા થઈ અને દર્શનનો લાભ લેતા હોય ત્યારે ભક્તજનો જ્યારે પ્રારંભ કર્યો ત્યારે બધાને ખ્યાલ છે કેટલી સંખ્યા દર્શનમાં આવતી હતી અને આજે 12મી રથયાત્રા જ્યારે ધાંગધ્રા શહેરની અંદર નીકળી અને જે સંખ્યાની મેદની જે ઉમટી પડી, કારણ કે જગ્યા માણસને ચાલવાની નહોતી ભક્તજનો, તો પરમ પૂજ્ય સદગુરુ પૂજ્ય રામસ્વામીનો જે સંકલ્પ છે કે મારે બધાને ભેગા કરીને મારે બધાને સમજી ગયા ભગવાનનું સુખ આપવું છે. સુખ કયું છે ભગવાનનું કે આ રથયાત્રાના દર્શન કરે અને અંત સમયે જો આ રથયાત્રા યાદ આવે ને ભક્તજનો કે આટલી મેદની હતી, ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આટલા સંતો હતા, આટલા ભક્તજનો હતા, આવું જો યાદ આવે ને તો ભગવાન એ જીવનું રૂડું કરે. કાલે અમે પ્રકાશભાઈના ત્યાં ગયા હતા અને પૂજ્ય રામસ્વામી જે વાત કરીને કે આ પ્રસંગની અંદર જે કાંઈ નાના જીવ હોય એ નાના જીવ ઉપર ભગવાન જગન્નાથજીની તેમજ હરિકૃષ્ણ મહારાજની દ્રષ્ટિ પડે ને. એક નાનો બાળક ત્યાં બેઠો હતો, સ્વામીએ વાત કરી હતી પૂજ્ય રામસ્વામી, બહુ જ સાંભળવા જેવી છે ભક્તજનો. ભગવાનની દ્રષ્ટિ પડે, સારા સંતની દ્રષ્ટિ પડે, સારા ભક્તની દ્રષ્ટિ જ્યારે પડે ને એનું જીવન પરિવર્તન થઈ જાય. તો જેને જેને જગન્નાથ ભગવાનના દર્શન કર્યા, સંતોના દર્શન કર્યા ને એ ખરેખર બધા ધન્ય ભાગી છે ભક્તજનો. તો આયોજન સંસ્કારધામ ગુરુકુલ દ્વારા જ્યારે પૂજ્ય રામસ્વામી જ્યારે કરતા હોય ને તો એકવાર પૂજ્ય રામસ્વામીને જોરદાર તાલીથી વધાવો ભક્તજનો. અને અમારા ભૂલકાઓ, કેટલી ભૂલકાઓની મહેનત છે. જ્યારથી પ્રારંભ રથયાત્રાનો થયો ને, અને સાચું બોલ્યા, થાકી જ જાય એટલું બધા નાચ્યા છે પ્રેમથી અને ચાલીને ગયા ચાલીને આવ્યા. તો આ બાળકોને એકવાર તાલીથી વધાવો ભક્તજનો. પૂજ્ય રામસ્વામી સારા એવા સંસ્કાર આપી રહ્યા છે. તમે જુઓ સભાની અંદર બાળકો બેઠા છે ને કેવા શાંતિથી બેઠા છે. આ સંતોનું સંસ્કારનું સમજી ગયા સિંચન છે ભક્તજનો. તો કહેવત હશે ને, આ જે કાંઈ જીવ બાળકો બધા છે ને વિદ્યાર્થીઓ એ ખરેખર ધન્ય ભાગી છે. કાયમ ભગવાનનો યોગ, સંતનો યોગ જ્યારે મળતો હોય ને, અને જ્યારથી આવ્યા ત્યારથી એને કાયમ સવારે જાગી અને ભગવાનનું નામ જો સ્મરણ થતું હોય, સાંજે 1 કલાક ધાર્મિક સંસ્કાર જ્યારે મળતા હોય ને ત્યારે આ બધા ભાગ્યશાળી બાળકો છે ભક્તજનો. મારે વિશેષ તો કાંઈ વાત નથી કરવી. પૂજ્ય રામસ્વામીના સંતોની જે મહેનત છે, સ્વયંસેવકની જે મહેનત છે અજોડ છે ભક્તજનો. કારણ કે આ જેવા તેવા કરી ન શકે, ઘણી મહેનત છે. અને પૂજ્ય રામસ્વામીનું મન બહુ જ ઉદાર છે હો ભક્તજનો. બધાને ખ્યાલ છે ધાંગધ્રાના જે કાંઈ ભક્તજનો અહીંયા રહે છે, જનતા રહે છે, 12 મહિનામાં એક શાકોત્સવ કરે અને હાગમટે આખું ધાંગધ્રા ત્યાં શાકોત્સવનો પ્રસાદ લેવા આવતા હોય અને એ જે પ્રસાદ ખાતા હશે ને એ ભગવાન સ્વામિનારાયણને લોહિયાને યાદ કરતા હશે ને, એ પ્રસાદ ખાય છે ને
જેને જેને ખાધો છે ને હજી ખાશે ને એનું કળ રૂડું અને એનું પણ કલ્યાણ થશે ભક્તજનો. એટલું નહીં, તમે જાજુ ન શીખો તો કંઈ નહીં, પણ એટલું જ તમે કહેશો ને, કોઈ કહેશે આ સંત સારા રે, એ તો કલ્યાણ ના કરનારા રે, એટલો કોઈ ગુણ લેશે રે, તે તો બ્રહ્મ મોલે જશે રે. બસ અંતે આ જ શીખવાનું છે કે આ સંત બહુ સારા છે, એ કલ્યાણના કરનારા છે. આટલું તમે જો આ ઉત્સવની અંદર લેશો ને કે આટલી સંતોની મહેનત છે, તો ભગવાન તમારું જ કલ્યાણ કરશે, રૂડું કરશે. વિશેષ ન કહેતા સમયના અભાવે આજે અમારા પ્રકાશભાઈ છે અહીંયા, કારણ કે બહુ જ સમજી ગયા, લાગણીવાળા છે. તો પ્રકાશભાઈને એક પણ જોરદાર તાલીથી આપણે વધાવો ભક્તજનો, કારણ કે સીધા છે, સમજી ગયા, એમને માન જોતું નથી, અને નાના ભેગા નાના અને મોટા ભેગા મોટા. તો આજના પ્રસંગમાં જે કાંઈ રાજકારણી મહેમાનો આવ્યા છે એ બધાને, અને જે કાંઈ ભક્તજનો અહીંયા બેઠા છે એ બધાને મારા સ્નેહપૂર્વક જય શ્રી સ્વામિનારાયણની સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.